જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પૂજ્યપાદ વ્યાસનારાયણના ચરણોમાં કોટિસઃ પ્રણામ. પૂજ્યપાદ ડોંગરેજી મહારાજના ચરણોમાં કોટિસઃ પ્રણામ. ગૌ ગંગા ગાયત્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ. પૂજ્ય માતા પિતાના ચરણોમાં કોટિસઃ પ્રણામ. કારણ કે માતા પિતા એ જગતના પહેલા ગુરુ હોય છે. બીજા પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં કોટિસઃ પ્રણામ. આવો આપણે ભાગવતજીનું જ્ઞાન, ભાગવતજીની કથાઓ, ભાગવતજીનો જે યથાર્થ છે તે સાંભળીએ કે જે મનોરથી પરિવાર દ્વારા જે આયોજન થયું છે એ મનોરથી પરિવારને સદૈવ માટે ભગવાન એમનું કલ્યાણ કરે. કે આપણે વાત કરતા હતા પ્રથમ સ્કંદની, અને પ્રથમ સ્કંદે અધિકાર લીલા, અને એની અંદર પણ નારદજીના ચરિત્ર વિશે તો વાત કરતાં કરતાં આપણે પહોંચ્યા હતા કે મારા ગુરુજીએ કહ્યું કે હરિદાસ તું માનો ત્યાગ કરે મને ઠીક લાગતું નથી. ઠાકોરજી બધું જાણે છે કે તારા ભજનમાં તારી માતા વિઘ્ન કરશે તો ઠાકોરજી જરૂર કંઈક લીલા કરશે. ભગવાન ભક્તિમાં જે વિઘ્ન કરે છે એને વિચાર બદલે છે, એની બુદ્ધિ બદલાવે છે. તું પણ તારા ઘરમાં રહીને ભજન કરજે અને મેં આપેલા મહામંત્રનો જાપ કરજે. માતાનો અનાદર કરીશ નહીં. જપની ધારા અખંડ રાખજે. કારણ જપ કરવાની વિધિના લેખ પણ બદલાય છે. તનથી માતાની સેવા કરજે અને મનથી ભગવાન શ્રી કૃષ્ણની. મેં ગુરુજીને કહ્યું આપ જપ કરવાનું તો કહો છો, પણ હું તો અભણ છું, દાસી પુત્ર છું, જપની ગણતરી સી રીતે કરું? ત્યારે ગુરુજીએ સુંદર મજાનો જવાબ આપ્યો છે. જપ કરવાનું કામ તારું છે અને જપને ગણવાનું કામ શ્રી કૃષ્ણ કરશે. જપ તું કરજે, ગણતરી કનૈયો રાખશે. જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે ને તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. મારા પ્રભુને બીજું કંઈ કામ જ નથી. જગતની ઉત્પત્તિ સંહારનું કામ તો તેમણે માયાને સોંપી દીધું છે. ભગવાન તો ફક્ત પોતાના ભક્તો પાછળ ફર્યા કરે છે. વાહ, કેવી ભગવાનની લીલા છે! માટે તું સતત મહામંત્રનો જાપ કરતો રહેજે. તેની ગણતરી કરવાની માથાકૂટમાં પડતો નહીં. કારણ જપ ગણશો તો કોઈને કહેવાની ઈચ્છા થશે, અને કોઈને સંખ્યા કહેશો તો થોડા પુણ્યનો ક્ષય થશે. ગુરુએ મનને ઉઠતા, બેસતા, સૂતા, જાગતા જપ કરવાનું કહ્યું છે. ગુરુજીએ મને વાસુદેવ ગાયત્રીના મંત્રના 32 લાખ જપ કરવાનું કહ્યું. 32 લાખ જપ થશે તો વિધાતાના લેખ પણ ભૂસાશે, પાપનો નાશ થશે. માટે જ તું આ મહામંત્રનો સતત જપ કરજે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. શબ્દ સંબંધ પહેલાં થાય છે, પછી બ્રહ્મ સંબંધ થાય, અને છેવટે પ્રત્યક્ષ સંબંધ થાય છે. શ્રી કૃષ્ણ બાલ સ્વરૂપ ઘણું મોહક છે. બાળકને થોડું આપો તો પણ રાજી થઈ જાય. ગુરુજીએ મને બાળ સ્વરૂપની ઉપાસનાની આજ્ઞા કરી છે. ભગવાનથી બાળ સ્વરૂપનું હંમેશા ધ્યાન કરો. રોજ એવી ભાવના કરો કે બાલ શ્રી કૃષ્ણ મારી સાથે છે. ખાવા બેસો ત્યારે એવી ભાવના કરો કે કનૈયો પણ મારી સાથે જમવા બેઠો છે. સૂવો ત્યારે પણ એવી ભાવના કરો કનૈયો મારી સાથે સૂતો છે. જ્યાં સુધી યોગ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી આ ભાવના કર્યા કરો. શ્રી કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે, તે જરૂર તમારું કલ્યાણ કરશે.
મારા ગુરુજી ચાતુર્માસ કરી મને છોડી ગયા. મને ઘણું દુઃખ થયું. પૂર્વજન્મના ગુરુજીનું નામ લેતા નારદજી રડી પડ્યા છે. નારદજી કહેવા લાગ્યા, મારું કલ્યાણ એ જ મારા ગુરુદેવની ભાવના હતી. તેમનો કોઈ સ્વાર્થ નહોતો. સાચા સદગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો કે જપ શરૂ કર્યા, હું સતત જપ કરતો રહ્યો, જપ કરતો રહ્યો. જપ કર્યા સિવાય મને ચેન પડતું નથી. હાલતા ચાલતા સૂતા ઉઠતા બેસતા સતત જપ શરૂ કર્યા છે. મારી માને હું જપ કરું એ ગમતું નહોતું, છતાં મેં 12 વર્ષ સુધી 12 મંત્રનો જપ કર્યો. મનુષ્ય જપ કરે તેની સાથે છળકપટ ઘણા કરે, તેથી તેના પુણ્યનો નાશ થાય. ઠાકોરજી મારી માતાને સદબુદ્ધિ આપશે એમ માની મેં મારી માતાનો અનાદર કર્યો નહીં. મેં જપ ચાલુ રાખ્યા. એક દિવસ સવારના પોરમાં મારી માતા ગૌશાળામાં ગઈ. ત્યાં તેને સર્પદંશ થયો. સૂતજી સાવધાન કરે છે, સાપ અપરાધીને જ કરડે છે. માએ શરીરનો ત્યાગ કર્યો. પ્રભુએ મારા ઉપર કૃપા કરી, અનુગ્રહનું મન્મય માન આપ્યું. અનુગ્રહ મન્યમાનમ. મેં માન્યું કે મારા પર મારા પ્રભુએ અનુગ્રહ થયો છે. માના શરીરનો અગ્નિદાહ કર્યો. મનમાં એક આનંદ છે ને એક દુઃખ છે. આનંદ એ વાતનો છે કે આજે હું માતાના ઋણમાંથી મુક્ત બન્યો છું. ઘરમાં જે કંઈ હતું તે સર્વ મેં માની પાછળ વાપરી નાખ્યું. મને પ્રભુમાં શ્રદ્ધા હતી, તેથી મેં કાંઈ સંઘર્યું નહીં. જન્મ પહેલાં જો માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર દયાળુ ભગવાન શું મારો પોષણની વ્યવસ્થા નહીં કરી હોય? પરમાત્મામાં વિશ્વંભર છે, હું પરમાત્માનો છું, તો ભગવાન મારું પોષણ કરે. મેં કાંઈ પણ લીધા વગર પહેરે કપડે ઘરનો ત્યાગ કર્યો. ઈશ્વર તો વિશ્વંભર છે, તે નાસ્તિકનું પણ પોષણ કરે છે. નાસ્તિક કહે છે કે હું ઈશ્વરમાં માનતો નથી, પરંતુ મારા પ્રભુ કહે છે, બેટા ભલે તું મને ન માને પણ હું તો તને માનું છું. તેનું શું? જીવ ભલે અજ્ઞાનમાં ગમે તે બોલે, પણ ઠાકોરજી કહે છે તું મારો અંશ અને હું તારો છું. કે તું મારો અંશ છે અને હું તારો છું. તું મારો છે. તું નાસ્તિક હોઈશ તો પણ તું મારો છે. આ તો બધા ઠાકોરજીની કૃપા છે, એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ન હોય તો લાખમાંથી રાખ થતા કેટલી વાર. આ સંસાર ઠાકોરજીની આંગળીઓના ટેરવા ઉપર છે. ઠાકોરજીનો આધાર છે એટલે તો સુખી છો, નહીંતર ફટકા પડે કે પનોતી બેસે તો બધા ભગવાનને માનવા લાગે, ભગવાનને શરણે જાય. જેમ આજે ભૂત પ્રેતથી ડર લાગે એટલે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ થઈ જાય, હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવા લાગે, પરંતુ ફટકો પડ્યા પહેલાં સાવધ થઈ જાય તે નરડાયો. જે ઈશ્વરનો કાયદો પાળતો નથી, તે ધર્મને ધતિંગ કહે છે, એવા નાસ્તિકનું પોષણ જો પરમાત્મા કરે છે તો પછી હું તો કનૈયો શું, તો પછી કનૈયો મારું પોષણ નહીં કરે? મેં ભીખ માગી નથી, પરંતુ મારા પ્રભુની કૃપાથી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી. મેં કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નથી, છતાં પણ મારા પ્રભુએ મને કોઈ દિવસ ભૂખ્યો રાખ્યો નથી. ભગવદ સ્મરણ કરતો હું ફરતો હતો. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. ત્યારબાદ હું ફરતો ફરતો ગંગા નદીના કિનારે આવ્યો. એક પીપળાના ઝાડ નીચે બેસી જપ કરતો હતો. જપ ધ્યાન સાથે કરતો હતો. ગુરુદેવે આજ્ઞા કરી હતી કે ખૂબ જપ કરજે, પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડીશ નહીં. મેં ખૂબ જપ કર્યા. ગંગા કિનારે 12 વર્ષ રહ્યો. 24 વર્ષથી ગંગા કિનારે 12 વર્ષ રહ્યો. 24 વર્ષથી ભાવના કરતો હતો, કનૈયો મારી સાથે છે. મને થતું હતું કે મારા પૂર્વજન્મના પાપ ઘણા બાકી છે, તેથી મને પ્રભુના દર્શન થતા નથી. છતાં મને અતૂટ શ્રદ્ધા હતી કે જરૂર એક દિવસ પ્રભુ મને દર્શન આપશે. ભાવનામાં ભાવથી મને શ્રી કૃષ્ણ દેખાય, પણ પ્રત્યક્ષ બાલ સ્વરૂપે કૃષ્ણના દર્શન થતા નથી.
મને શ્રી કૃષ્ણના દર્શનની ખૂબ જ તલબ લાગી હતી. મને થતું હતું ક્યારે મને શ્રી કૃષ્ણ અપનાવશે, ક્યારે મને કૃષ્ણ દર્શન થશે. મને કૃષ્ણ દર્શનની તીવ્ર આતુરતા લાગી. હવે મારા પ્રભુની ઝાંખી થાય તો સારું. કનૈયાએ મારી પ્રાર્થના સાંભળી, તેણે મારા પર કૃપા કરી. એક દિવસ હું ધ્યાનમાં બેઠો હતો અને મને સુંદર નીલ પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળતા નિહાળતા મેં જપ ચાલુ રાખ્યો. ત્યાં પ્રકાશમાંથી શ્રી કૃષ્ણ બાલ સ્વરૂપની ઝાંખી થઈ. મને શ્રી કૃષ્ણની ઝાંખી થઈ. મારા શ્રી કૃષ્ણ ભાલે કસ્તુરી તિલક કર્યું, વક્ષસ્થળમાં કૌસ્તુભ મણિ ધારણ કરી હતી, નાકમાં સુંદર મોતી હતું, આંખો પ્રેમથી ભરેલી હતી. મને જે દર્શનથી આનંદ થયો તે વર્ણવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી. મને થયું કે હું દોડતો જાઉં અને શ્રી કૃષ્ણના ચરણમાં ઢળી પડું, તેમને વંદન કરું. હું દોડ્યો પણ વંદન કરવા ગયો ત્યાં પ્રભુ શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થયા. મને થયું કે મારા કૃષ્ણ મને છોડીને કેમ ચાલ્યા ગયા. ત્યાં તો આકાશવાણી થઈ, હજુ તારા મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે. જ્યાં સૂક્ષ્મ વાસના હોય તેવા યોગીઓને હું દર્શન આપતો નથી. આ તો તારી ભક્તિને દ્રઢ કરવા તને ઝાંખી દેખાડી. આ જન્મમાં હવે તને મારા દર્શન થશે નહીં. આ તો તારી ભક્તિથી હું પ્રસન્ન થયો હતો, તેથી તને દર્શન આપ્યા. પણ હજુ તારે એક જન્મ વધારે લેવો પડશે. હજુ તારા પાપ બાકી છે. બીજા જન્મમાં તને મારા દર્શન થશે. દ્રષ્ટિ અને મનને સુધારી સતત વિચારતો રહેજે. હું તારી સાથે જ છું. જીવનભર સતત જપ કરતો રહેજે. ભજન વિનાનું ભોજન એ પાપ છે. સત્કર્મની કદી સમાપ્તિ થતી નથી. જે દિવસે જીવનની સમાપ્તિ થાય તે દિવસે સત્કર્મની સમાપ્તિ થાય. હમણાં એક ભાઈ પૂછતા હતા કે 1.25 કરોડ મંત્રોનું અનુષ્ઠાન કર્યું હતું, તે પૂરું થયું, પૂર્ણાહુતિમાં મારે શું કરવાનું? ભલા માણસ, જપની સમાપ્તિ કદી થતી નથી. કોઈ એમ કહેતું હતું કે ઘણા વર્ષોથી દાળ ભાત ખાઉં છું, હવે દાળ ભાતની પૂર્ણાહુતિ કેવી રીતે થાય? આવું કોઈ પૂછે? એનું ઉજવણું હવે હું કેવી રીતે કરું? હું રોજ પાણી પીવું છું, હવે મારે પાણી પીવાનું ઉજવણું કરવું છું, થાય? ન થાય. એ તો સતત ચાલુ રાખવું જોઈએ. તો જપ માટે પણ સતત ચાલુ રાખવું જોઈએ. જે દિવસે જીવનની સમાપ્તિ થાય તે દિવસે જપની સમાપ્તિ. સત્કર્મની કોઈ સમાપ્તિ હોતી નથી. પછી હું ગંગા કિનારે રહ્યો. મરતા પહેલાં મને અનુભવ થયો કે હું આ શરીરથી જુદો છું. જડ ચેતનની ગ્રંથિ છૂટી ગઈ. જડ અને ચેતનથી શરીર અને આત્માની ગાંઠ પડી. તે ગાંઠ ભક્તિ વગર છૂટીતી નથી. બધા જાણે છે કે આત્મા શરીરથી જુદો છે, પણ અનુભવે કોણ? જ્ઞાનનો અનુભવ કરવા માટે ભક્તિની જરૂર છે. ભક્તિથી જ્ઞાનનો અનુભવ થાય છે. તુકારામ મહારાજે કહ્યું કે મેં મારી સગી આંખે મારું મરણ જોયું છે. મેં મારા આત્મ સ્વરૂપને નિહાળ્યું છે. મન સતત ઈશ્વરનું સ્મરણ કરતું હોય અને તે સમયે શરીર છૂટી જાય તો મુક્તિ મળે. મનને ઈશ્વરનું સતત સ્મરણ કરાવવા જપ સિવાય અન્ય કોઈ ઉત્તમ સાધન નથી. જીભથી જપ કરો ત્યારે મનથી સ્મરણ કરવું જોઈએ, એ જ ઉત્તમ છે. બાકી આખું જીવન જેની પાછળ ગયું, અંતકાળે તે જ યાદ આવે. એટલે એક સોનીનું દૃષ્ટાંત આપે. ડોંગરેજી મહારાજ કહે કે એક સોની આખી જિંદગી ભાવ જોયો છે, અંતે એનો છેલ્લો સમય આવ્યો ત્યારે છોકરાઓ એની આજુબાજુમાં છે ને એ સમયે છોકરાઓ કહે, બાપા હવે ભગવાનનું નામ લ્યો. છોકરાઓ બાપાને ભગવાનનું નામ લેવડાવવાનું કહે, પણ બાપાએ આખી જિંદગી ક્યારેય ભગવાનનું નામ જ નથી લીધું, તો શું કરે? એવામાં હજુ જીવવાની આશા છે, કે હજુ જીવેશના એનામાં છે, કે હજુ હું થોડોક જીવું. તો એવા સમયે ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટરે તાવ માપ્યો. તો
તો 105 તાવ આવ્યો છે. ત્યારે સોની તરત જ બેઠો થઈને બેઠો થયો, હે છોકરાઓ વેચી દો, 80માં લીધેલું છે, 80માં લીધેલું છે, 105 થયો છે. કોણ સમજાવે એમને કે એ શેની વાત કરે છે? એ તો તાવની વાત કરતા હતા. આવી રીતે આખી જિંદગી કંઈ બીજું વિચાર્યું નથી, તો એમને તરત એ જ વિચાર આવવાનો છે કે 80માં લીધેલું છે, 105 ભાવ આવ્યો છે, વેચી દો. તો આવી રીતે જોઈએ કે જે અંતકાળે પણ યાદ આવશે, મેં મારો જપ અંતકાળ સુધી ચાલુ રાખ્યો. જપની કદી પૂર્ણાહુતિ થતી નથી. અંતકાળમાં મેં શ્રી કૃષ્ણ પ્રભુનું ચિંતન મનન કરતાં દેહ છોડ્યો. મારું મૃત્યુ મેં પ્રત્યક્ષ જોયું. મને મૃત્યુનું સહેજ પણ કષ્ટ થયું નહીં. મારી બુદ્ધિ, વાણી અને મન પ્રભુના શ્રી કૃષ્ણના ચરણોમાં લીન થઈ ગયા હતા. પ્રારબ્ધના બળે મારો નાશવંત દેહ છૂટ્યો. ત્યારે ભગવાને કૃપા કરી મને પોતાનામાં કાયમને માટે સમાવી લીધો. એ કલ્પ પૂરો થયો. શ્રી હરિ ત્રણેય લોકને સમેટી લઈ ક્ષીરસાગરમાં શયન કરવા ગયા. ત્યારબાદ 1000 યુગ બાદ ભગવાન યોગ નિદ્રામાંથી જાગૃત થયા. બ્રહ્મદેવે ફરીથી આ જગતને રચવાનો સંકલ્પ કર્યો. ત્યારે મરીચી અને અન્ય ઋષિઓ સાથે હું ઉત્પન્ન થયો. એટલે કે હું બ્રહ્માજીને ત્યાં જન્મ્યો. પૂર્વજન્મોના કર્મોનું ફળ મને આ જન્મમાં મળ્યું કે મારું નામ નારદ રાખવામાં આવ્યું. પૂર્વજન્મમાં કરેલા ભજનથી મારું મન સ્થિર થયું છે. તે સંસાર તરફ જતું નથી. મારું મન ચંચળ થતું નથી. હવે હું સતત પરમાત્માના દર્શન કરું છું. એક દિવસ હું ગોલોક ધામમાં ગયો. ત્યાં મને રાસલીલાના અને રાધા કૃષ્ણના દર્શન થયા. હું પણ શ્રી કૃષ્ણના કીર્તનમાં ભાવ વિભોર થયો. શ્રી કૃષ્ણ કીર્તનમાં મને અતિ આનંદ થયો અને રાધાજીની ભલામણથી શ્રી કૃષ્ણએ મને પ્રસાદ આપ્યો. હું ધન્ય થયો. તો વ્યાસજીએ પૂછ્યું, ભગવાને તમને પ્રસાદ આપ્યો? શું આપ્યું પ્રસાદમાં? નારદજીએ કહ્યું, પ્રભુએ મને પ્રસાદમાં વીણા આપી અને કહ્યું, શ્રી કૃષ્ણનું કીર્તન કરતો કરતો જપમાં ભ્રમણ કરજે અને મારાથી વિખૂટા પડેલા અધિકારી જીવને મારી પાસે લાવજે. આ સંસાર સાગરમાં તણાતા જીવોને મારી તરફ લઈ આવજે. મહાવિષ્ણુની કૃપાથી જ હું આ ત્રણેય લોકમાં સ્વેચ્છાએ વિહાર કરું છું અને સપ્તસુરોના સંયોજન સાથે પ્રભુના ગુણગાન ગાતો ફરું છું. મારા પ્રભુને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. તેથી જ હું આ વીણા સાથે જગતમાં ભ્રમણ કરું છું અને અધિકારી જીવોને પ્રભુ તરફ લઈ જાઉં છું. સમુદ્રમાં એક ડૂબકી મારવાથી કંઈ રત્નો મળી જતા નથી, પરંતુ વારંવાર ડૂબકી મારવાથી ક્યારેક એકાદ રત્ન મળી જાય. તે રીતે મને કોઈ લાયક જીવ મળી જાય. મને ધ્રુવ મળ્યા, પ્રહલાદ મળ્યા. તેઓને હું પ્રભુ પાસે લઈ ગયો. સત્સંગમાં જે ભાગવત કથા સાંભળી, શ્રી કૃષ્ણ કથા સાંભળ્યા પછી મેં શ્રી કૃષ્ણનું કીર્તન કર્યું અને મારા કૃષ્ણ પ્રેમને પુષ્ટ કર્યો. હવે જ્યારે હું ઈચ્છું ત્યારે કનૈયો મને ઝાંખી આપે છે. મારી સાથે કનૈયો નાચે છે. નામદેવજી કીર્તન કરતા હતા ને, ત્યારે કનૈયો એમની સાથે નાચતો હતો. કીર્તનમાં સંસારનું ભાન ભૂલાય તો જ આનંદ આવે. કીર્તનમાં જે તન્મય થયો તે સંસારને ભૂલે છે. કીર્તનથી સંસાર સાથેનો સંબંધ છૂટે છે અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે. જ્યારે જીભથી પ્રભુનું કીર્તન, મનથી પ્રભુનું ચિંતન અને દ્રષ્ટિથી તેમના સ્વરૂપને નિહાળશો તો જરૂર આનંદ આવશે. કળિયુગમાં ઉગરવાનો માત્ર એક માર્ગ છે કે નામ સ્મરણ કીર્તન. પેલું નામ લ્યો, પછી સ્મરણ કરો, પછી કીર્તન કરો. કીર્તનથી મનના પાપ બળે છે, હૃદય શુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કથામાં અવશ્ય કીર્તન થવું જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી.
કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી મળતી નથી, પણ સ્મરણ સેવા તરત મળે છે, નામ સેવા તરત મળે છે. એટલા માટે તો કહે છે કે મનવા હરી હરી તું બોલ, મનવા હરી હરી તું બોલ. હું મારા ઠાકોરજીનું કામ તન્મયતાથી કરું છું, તેથી જ ઠાકોરજીને હું પ્રિય છું. મારું કીર્તન ઠાકોરજીને ખૂબ પ્રિય છે, તેથી હું સતત કીર્તન કરતો કરતો ત્રણેય લોકમાં વિહાર કરું છું. નારદજી આગળ કહે છે, આપ જે માન મને આપો છો તે સત્સંગને આભારી છે. સત્સંગથી જ ભીલ બાળકો સાથે રખડનાર હું દેવર્ષિ બન્યો. હું માનને લાયક બન્યો. સાચા સંતોની સેવાથી મારું જીવન સુધર્યું. પારસમણી લોઢાને કંચન કરે છે, પણ લોઢાને પોતાના જેવું બનાવતો નથી. જ્યારે સંત તેમના સંસર્ગમાં આવેલાને પોતાના જેવા બનાવે, સંત કરે આપું સમાન. સંત કરે આપું સમાન. સંત પોતાના જેવા બનાવે છે. જગતમાં સંતોનો અભાવ નથી, પણ સદશિષ્યનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સત્પુરુષ મળી આવે છે. જ્યારે મનુષ્ય સંત બને છે ત્યારે તેને સંત મળે છે. સંત બન્યા પહેલાં સંત ન મળે તો તે સંતમાં સદભાવ થશે નહીં. જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. સંત શોધવાથી નહીં, પણ સંત પ્રભુ કૃપાથી મળે છે. જ્યાં સુધી મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળતા નથી. સંત થશો તો સંત મળી આવશે. બ્રહ્માજીની આ સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી છે. સંતોના એકાદ દોષ રહેલો હશે તો પણ પૂર્ણ સત્વરૂ ગુણ પ્રગટ થાય તો જીવ આ શરીરમાં રહી શકતો નથી. ઈશ્વરથી તે અલગ રહી શકતો નથી. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય તો શાન ભૂલે છે. સંસારના દરેક પદાર્થમાં ગુણદોષ રહેલા છે. માટે તમારી દ્રષ્ટિને એવી ગુણમય બનાવજો કે કોઈના દોષ દેખાય નહીં. જેની દ્રષ્ટિ ગુણમય છે તે જ સંત છે. માં બાળકને શણગારી તેના ગાલ ઉપર મેસનું ટપકું કરે જેથી તેને બીજા લોકોની નજર ન લાગે, એવી રીતે ઈશ્વર પણ મનુષ્યમાં એકાદ દોષ રાખે કે જેથી તેનામાં અભિમાન ન આવે. સંત થવા માટે કોઈ ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં રહીને પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. એના ઉદાહરણ જોઈ લ્યો કે તુકારામ હોય, એકનાથજી હોય કે ગોપીઓ હોય, ઘરમાં રહીને જ પ્રભુ પ્રાપ્ત કર્યા છે. ભગવા કપડાં પહેરવાથી સંત થવાતું નથી. સંત થવા માટે તમારા કાળજાઓને એટલે કે તમારા મનને બદલવાની જરૂર છે. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે તેમને સુખદેવજી મળ્યા. તમે મારા મનને સુધારશો તો સંત થશો. તમારા મન ઉપર વિશ્વાસ ન રાખશો પણ તેના ઉપર અંકુશ રાખો. મનને મૃત્યુનો બીક બતાવો તો તે જરૂર સુધરશે. મૃત્યુના સ્મરણને મન સુધરે, મૃત્યુના વિસ્મરણથી મન બગડે છે. શંકરાચાર્ય સ્વામીએ દુઃખથી જણાવ્યું કે મનુષ્ય જાણે છે કે એક દિવસ મારે આ બધું છોડીને જવાનું છે, છતાં તે પાપ કેમ કરે છે? તેનું માટે આશ્ચર્ય થાય છે કે તમે તમારા જીવનને સાચવશો. પરીક્ષિત રાજાના જીવનનો પલટો થયો એટલે કે તેઓ રાજા મટીને મહર્ષિ થયા ત્યારે સુખદેવજી આવ્યા છે. સુખદેવજી ઉત્તમ વક્તા છે. તેઓ જે બોલ્યા છે તે જીવનમાં ઉતારીને બોલ્યા છે. તેમની વાણી અને વર્તન એક જ હતા. એકવાર એકનાથજી મહારાજ પાસે એક બહેન ગયા અને ત્યાં પુત્રને કહ્યું કે ગોળ ન ખવડાવતા. આ કથા આપ સૌ જાણો છો કે માનવ દેવ થવા માટે સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા 4 ગુણોની જરૂર છે. તે સત્સંગ વગર આવતા નથી. નારદજી સત્સંગથી દાસી પુત્રમાંથી દેવર્ષિ થયા. નારદ ચરિત્ર એ ભાગવતનું બીજારોપણ છે. સત્સંગ અને સેવા ફળ બતાવવાનો આ ચરિત્રનો ઉદ્દેશ છે. નારદજી કહે છે કે વ્યાસજી, હવે આપ એવી કથા કરો કે સાંભળનારનું પાપ બળી જાય, તેનું હૃદય પીગળે, તેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ પ્રગટ થાય. કથા સાંભળ્યા પછી દરેક પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષયો પ્રત્યે વિરાગ જાગે.
મહર્ષિ વ્યાસજીએ નારદજીને કહે છે, હવે આપ જ કથા કરો અને હું તે લખી લઉં. નારદજી બોલ્યા, તમને કથા કોણ સંભળાવે? તમે તો જ્ઞાની છો, સ્વયં નારાયણના અવતાર છો, તમે તો બધું જાણો છો. તમે સમાધિમાં બેસો અને જે દેખાય એ લખજો. ઈશ્વર સાથે એક થવું એટલે સમાધિ, ઈશ્વરમાં લીન થવું એ જ સમાધિ. જ્યાં સુધી નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતા નથી. સંસારમાં આવ્યા પછી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે. જ્યારે કોઈ સંતની કૃપા તેના પર થાય ત્યારે તેને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. ખુદ વ્યાસ નારાયણને પણ જો નારદજીની જરૂર પડી હોય કે નારદજી નારાયણ કરતા બ્રહ્મલોકમાં પધાર્યા છે. હવે આગળ કથા શરૂ થાય છે. જોઈએ કે સૌનક મુનિએ પૂછ્યું, હે સૂતજી, નારદજી અને વ્યાસજીના સત્સંગની કથા આપે કહી સંભળાવી. આ સાંભળી અમારું મન ખૂબ પ્રફુલ્લિત થયું છે. હવે નારદજીના વિદાય થયા પછી વ્યાસજીએ શું કર્યું તે અમને સંભળાવો. સાંભળજો બધા ખૂબ સુંદર રીતે. સૂતજી કહ્યું, વ્યાસજીએ મહર્ષિએ પવિત્ર ગંગાજળનું આચમન કર્યું. વ્યાસજીએ પ્રાણાયામથી દ્રષ્ટિ અંતર્મુખ કરી. ત્યાં તો તેમને દિવ્ય પ્રકાશ દેખાયો અને સમાધિ લાગી. દિવ્ય પ્રકાશમાં શ્રીધામ વૃંદાવનના દર્શન થયા. નંદ બાબાનો મહેલ દેખાયો. ગોદમાં રમતા બાળકૃષ્ણ, ટકલી આંગળીએ ગોવર્ધન ધારણ કરેલ બાલકૃષ્ણ દેખાયા. વ્યાસજીએ લાસલીલાના દર્શન કર્યા. તેમાં એક એક ગોપીઓ સાથે એક એક કનૈયાનું સ્વરૂપ અને મધ્યમાં રાધા કૃષ્ણ બાલલીલા દર્શન થયા. વ્યાસજીએ સમાધિમાં જે દેખાયું તે બોલ્યા. બીજા બધા પુરાણોમાં વ્યાસજીની લૌકિક ભાષા છે, જ્યારે ભાગવતજીમાં વ્યાસજીની સમાધિ ભાષા છે. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. આંખને જે દેખાય તે બધું જ સાચું હોતું નથી. જાદુગર રૂપિયાનો ઢગલો કરે અને આંખ તે જુએ પણ એ સાચું હોતું નથી. જો રૂપિયાનો ઢગલો ખરેખર સાચો જ હોય તો જાદુગર આ બધા તમાશા શા માટે કરે? આંખને ખોટું પણ દેખાય છે. આંખો બંધ કરી સમાધિમાં પરમાત્માનું ધ્યાન કરતા સત્યનો સાક્ષાત્કાર થાય. સમાધિમાં જે દેખાય તે સત્ય છે. ભક્ત કહે છે કે આંખ મીચું ને તમને નિહાળું, ભીતરમાં ઉતરે જ વાળું, એ જ સત્ય. આંખ તો સાચું પણ જુએ ને ખોટું પણ જુએ છે. સૂતજી કહે છે કે વ્યાસજી સમાધિસ્થ થયા. તેમણે આંતરદ્રષ્ટિ ખુલી ગઈ. ભાગવત ભગવાનનો સાક્ષાત્કાર થયો. તેમણે શ્રીમદ ભાગવતની રચના કરી. ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે, પણ તેનો પ્રધાન વિષય છે પ્રેમ. ભાગવત પુરાણમાં પ્રેમ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે. કે 18,000 શ્લોકોમાં આ ભાગવત ગ્રંથ બનાવ્યો. 18,000 શ્લોકોના ભાગવત ગ્રંથ બનાવ્યો. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. રાજા પરીક્ષિતને નિમિત્ત બનાવી આ સંસારના મનુષ્યોને પ્રભુ પ્રેમમાં પાઠ ભણાવવા આવ્યા છે. ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. ભાગવત કથા મૃત્યુલોકના માનવીઓને કાળમુખમાંથી ઉગારી લે છે અને શ્રી કૃષ્ણના પ્રેમમાં તરબોળ કરી દે છે. જ્યાં સુધી ઈશ્વરમાં તમારો લય ન થાય ત્યાં સુધી ભાગવતનો આસ્વાદ કર્યો નથી. ભાગવતનું રસપાન કરો. વેદાંતનો સર્વનો ત્યાગ કરી ભગવાન પાછળ પડો તેવું કહે છે. કે વેદાંત શું કહે કે સર્વનો ત્યાગ કરો અને ભગવાન પાછળ પડો. જ્યારે ભાગવતમાં સંસારીઓને કંઈ છોડવાનું નથી કહ્યું, પણ તમારું સર્વસ્વ ઈશ્વરને સમર્પણ કરી અને પછી અનાસક્તપણે તે ભોગવો. વ્યાસજીએ વિચાર્યું કે મેં ભાગવત ગ્રંથ તૈયાર કર્યો, પણ તેનો પ્રચાર પ્રસાર કોણ કરશે? આ ગ્રંથમાં મેં બધું ભરી તો દીધું છે. જેને માયા સાથે, સંસાર સાથે પ્રેમ હશે એ ભાગવત ગ્રંથનો પ્રચાર કરી શકશે નહીં. જે જન્મથી નિર્વિકારી હોય, જેને માયાનો સંસર્ગ ન થયો હોય, તે જ આ ગ્રંથનો પ્રચાર પ્રસાર કરી શકશે.
આવા લાયક વક્તા એકમાત્ર સુખદેવજી છે. તેઓ જન્મસિદ્ધ યોગી છે. તેમનો જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા માટે તેમણે વનગમન કર્યું. એમ જાણવામાં આવ્યું છે કે નારીઓમાં શ્રેષ્ઠ રંભા છે. એકવાર સુખદેવજીને ચલાયમાન કરવા આવેલા સુખદેવજીને કહે છે કે વૃથા ગતમ તસ્ય નરકસ્ય જીવનમ, કે મનુષ્ય જીવન ભોગ માટે છે, સાધુ સંતોનું જીવન, સંન્યાસીઓનું જીવન વૃથા છે. ત્યારે સુખદેવજીએ સુંદર મજાનો જવાબ આપ્યો કે દેવી સાંભળો, કોનું જીવન વૃથ છે કે કોનું જીવન વૃથા છે? તો કે નારાયણ પંકજલોચન પ્રભુ કેયોરહારૈ પરિશોભમાન ભક્ત્યા યુતો યેન સપૂજિતો નહીં વૃથા ગતમ તસ્ય નરકસ્ય જીવનમ. કે નીલકમલની સમાન સુંદર જેના નેત્રો છે, જેના આકર્ષણ અંગો ઉપર કેયુર હાર આદિ અલંકારો શોભી રહ્યા છે, એવા સર્વાંતર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેનું ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરીને આ આવાગમનના ચક્રને મિટાવ્યું નથી, એવાઓનું જીવન કે એ આ મનુષ્ય દેહનું ધારણ કરવું વ્યર્થ છે. એવા મનુષ્યોનું જીવન વૃથા ગયું છે તેમ માનવું. રંભા જ્યારે સ્ત્રી દેહમાં ખૂબ વખાણ કર્યા ત્યારે સુખદેવજીએ કહ્યું કે સ્ત્રીનો દેહ આટલો સુંદર હોય છે. તે વાત મને આજે જાણી મને ખબર ન હતી કે સ્ત્રીનું શરીર આટલું સુંદર હોય છે. હવે ઈશ્વરની પ્રેરણાથી મારે જન્મ લેવાનો થશે ત્યારે તારા જેવી સુંદર માતાના પેટથી હું જન્મ લઈશ. સુખદેવજી જન્મથી નિર્વિકાર છે એટલે તેમણે જન્મવેત જ પિતાને કહી દીધું કે તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. કોઈ પિતા નથી, કોઈ પુત્ર નથી, આવા સુખદેવજી ઘરે કેમ આવે? શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. તે સ્વરૂપ યોગીઓને ચિત્તને પણ આકર્ષ્યા કરે છે. તો કનૈયો સુખદેવજી જેવા યોગીને શું નહીં આકર્ષે? સુખદેવજીને શ્રી કૃષ્ણના લીલાના શ્લોકો સાંભળવા જોઈએ. ભાગવતના શ્લોકો સાંભળી વનમાં હિંસક પશુઓ વેર ભૂલીને શાંત બને છે. જે શ્લોકોની અસર પશુઓના મન પર થાય તે શ્લોકો શું સુખદેવજીને નહીં આકર્ષે? વ્યાસજીએ સુખદેવજીના મનને આકર્ષવા માટે એક યુક્તિ વિચારી કે સુખદેવજીને જે વનમાં ભ્રમણ કરતા હતા તે વનમાં પોતાના શિષ્યોને મોકલ્યા અને તેમણે 2 શ્લોકોનું ગાન કરવાનું કહ્યું. વ્યાસજીના શિષ્યો ભાગવતના શ્લોકોનું ગાન કરતા હતા, વનમાં ફરે છે. સુખદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારી કરતા હતા. તે સમયે તેમના કાને આ શ્લોક સંભળાયો. બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. આ સુંદર મજાનો શ્લોક સંભળાયો અને કનૈયો ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યો છે. તેમણે મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે, ગળામાં વૈજંતી માળા પહેરેલી છે, કાનમાં કરણના પીળા પુષ્પો, શરીર પર પીળું પીતાંબર પહેર્યું છે. શ્રેષ્ઠ નટ જેવો તેનો વેશ છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરા મૃત પર ધરી રહ્યા છે. તેમની પાછળ પાછળ ગોવાળો શ્રી કૃષ્ણની કીર્તિનું જયગાન કરે છે. આ વૃંદાવન ધામ શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોથી શોભાયમાન છે. આ શ્લોકનો આવો અનુવાદ થાય કે શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત અલૌકિક છે. સુખદેવજીએ શ્લોક સાંભળ્યા, તેના મન પ્રદેશ પર ભાગવતનો શ્લોક જડાઈ ગયા. શ્રી કૃષ્ણના મધુર મનોહર સ્વરૂપનું ચિત્તવૃત્તિમાં પદાર્પણ થયું.
સુખદેવજીને ધ્યાનમાં અતિ આનંદ થયો. વાહ મારા પ્રભુ! તરત જ નિશ્ચય કર્યો કે નિરાકાર પ્રભુને નહીં ભજવું, પણ સગુણ પ્રભુનું ચિંતન કરીશ. પરંતુ તેમને દ્વિધા થઈ. સગુણ કનૈયો બધું માગશે, એ બધું હું ક્યાંથી લાવી દઈશ? હું તો સર્વ છોડીને બેઠો છું. સુખદેવજીના મનમાં ગડમથલ ચાલે છે. નિરાકારનું ધ્યાન અને સગુણનું આકારનું ધ્યાન. યશોદાના ઘરમાં ક્યાં માખણની ખોટ હતી, છતાં તેને ઘરનું માખણ ભાવતું નથી અને તે માને કહે છે, માં મને તો બહારનું એટલે કે ગોપીઓના ઘરનું માખણ ભાવે છે. ગોપીઓના માખણમાં નહીં, પણ ગોપીઓના પ્રેમમાં મીઠાશ હતી. સુખદેવજીને થયું કે કદાચ કનૈયો મારી પાસે પણ માખણ મિશ્રી માગણી કરશે તો હું શું કરીશ? સગુણ કનૈયો તો બધું માગશે. આથી સાકાર બ્રહ્મ કરતાં નિર્ગુણ બ્રહ્મનું ચિંતન ઉત્તમ છે. તેમ કોઈ ચીજ માગવાની જરૂર પડતી નથી. સુખદેવજી આ પ્રમાણે વિચારતા હતા ત્યાં તેમણે કાને બીજો એક શ્લોક પડ્યો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘ્ધાંસયાપાય યદપ્યસાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતાં તતોન્યમ કં વા દયાલુ શરણં વ્રજેમ. સ્તનમાં ઝેર ભરીને મારવાની ઈચ્છાથી આવેલી પૂતનાને તેમણે ધવરાવ્યા હતા, એટલે કનૈયાને તેને માતા ગણીને સદગતિ આપી. આવા ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોણ દયાળુ છે કે જેનું શરણ ગ્રહણ કરીએ? મારા પ્રભુ દયાળુ છે. તેમણે પૂતનાને પણ યશોદા જેવી ગતિ આપી છે. શ્રી કૃષ્ણને માખણ મિશ્રી નહીં, પણ પ્રેમની જરૂર છે. મહાભારતમાં કથા આવે કે ભીષ્મ પિતામહે કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રી કૃષ્ણને બાણ માર્યા છે, છતાં અંતકાળમાં સમયે ભીષ્મ પિતામહ સમક્ષ શ્રી કૃષ્ણ આવ્યા છે અને શ્રી કૃષ્ણ તો બાણ મારનાર સાથે પણ પ્રેમ કરે, ઝેર આપનાર સાથે પણ પ્રેમ કરે. શ્રી કૃષ્ણને કોઈ વસ્તુની જરૂર નથી, એ માત્ર તમારા શુદ્ધ મનની જરૂર છે. પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ અને પ્રેમથી પ્રસન્ન થાય તે પરમેશ્વર. સુખદેવજીની શંકાનું સમાધાન થયું. કનૈયો કોઈ માગવાનો નથી, આપણે તેને કશું આપવું પડશે નહીં. સુખદેવજી આમ તેમ જોવા લાગ્યા, આ શ્લોકો કોણ બોલે છે, કોણ છે, ક્યાંથી આવ્યું છે? ત્યાં તો વ્યાસજીના શિષ્યોના દર્શન થયા. સુખદેવજીએ વ્યાસજીના શિષ્યોને પૂછ્યું, તમે કોણ લોકો છો? તમે બોલો છો તે શ્લોક કોના બનાવેલા છે? મહર્ષિ શિષ્યોએ જવાબ આપ્યો કે અમે મહર્ષિ વ્યાસના શિષ્યો છીએ અને આ મંત્રો, આ શ્લોકો વ્યાસજીના છે. તેઓ કેવળ નમૂના છે. વ્યાસ નારાયણે આવા 18,000 શ્લોકોનું ભાગવત પુરાણ રચ્યું છે. સુખદેવજીને ભાગવત પુરાણ સાંભળવાની ઈચ્છા થઈ. કનૈયાની લીલા સાંભળી તેમનું ચિત્ત આકર્ષાય. આંખ ઉઘાડીને હોવા છતાં આ શ્લોકોથી સમાધિ લાગે છે. નેત્ર બંધ હોય ને સમાધિ લાગે તે સામાન્ય, પણ આ તો નેત્ર ઉઘાડા હોય અને સમાધિ લાગે. ગોપીઓને પણ આવી જ સમાધિ લાગી. સુખદેવજીએ ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ. નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હવે સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા. સુખદેવજીએ વિચાર્યું કે વ્યાસજી તો મારા પિતા છે, હું તેમનો ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ જરૂર આ પુરાણ સાંભળીશ. આજે 12 વર્ષ બાદ સુખદેવજી વ્યાસાશ્રમમાં આવ્યા છે. તેમણે વ્યાસજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વ્યાસજીને સુખદેવજીને સાતે સરસા ચાપ્યા છે. સુખદેવજીએ વ્યાસજીને કહ્યું, પિતાજી મને આ શ્લોકો ભણાવો. વ્યાસજી સુખદેવજીને ભાગવત ભણાવે છે. સુખદેવજી કથા સાંભળી કૃતાર્થ થયા છે. આમ ભાગવત પુરાણનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તે વ્યાસ ભગવાનની ચિંતાનો અંત આવ્યો અને વિષય રાગમાં અને આ ગ્રંથના ખરા અધિકારી આત્મારામ છે, કારણ કે શ્રી કૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિષય રાગમાં ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી. સૂતજી કહે છે
કે સૌનકજીને આશ્ચર્ય ન કરો. શ્રી કૃષ્ણના ગુણો એવા મધુર છે કે સર્વને પોતાના તરફ ખેંચી લે છે. તો પછી સુખદેવજીના મનને આકર્ષે એમાં શી નવાઈની વાત છે? એવા જ્ઞાની છે કે જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે અને જેઓ સદા આત્મામાં જ રમણ કરવાવાળા છે, તેઓ પણ ભગવાનની હેતુ રહિત ભક્તિ કર્યા કરે છે. કારણ કે ભગવાનના ગુણો એવા છે કે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. ભાગવતની કથાનું પાન કરતા ભૂખ તરસ અને એનું ભાન રહેતું નથી. તેથી જ દસમ સ્કંદ પહેલા અધ્યાયમાં પરીક્ષિત રાજા કહે છે કે એક સમય એવો હતો કે મને ખૂબ ભૂખ તરસ લાગતી હતી, પણ ભગવાનની કથામાં હું એવો તલ્લીન થયો છું કે મને ભૂખ તરસનું ભાન રહ્યું નથી. નૈષાતિ દુઃસહા ક્ષુન્મામ ત્યક્તોદમપિ બાધતે પિબંતમ ત્વન્મુખામ્મોમ અચ્યુતમ હરિકથામૃતમ. જે મેં પાણી પણ છોડ્યું છતાં હું આપના મુખ કમલમાંથી નીકળતું શ્રી હરિકથા અમૃત રૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી આ ગતિ દુઃસહ ક્ષુધા મને કષ્ટ આપતી નથી. સુખદેવજી ઉત્તમ વક્તા છે. પરીક્ષિત રાજા કથા કહી સંભળાવે છે. મારા ગુરુદેવે જે કથા મને કહી છે તે જ કથા હું તમને સંભળાવું છું. માટે સાંભળો, શ્રવણ કરો. હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું. 5 પ્રકારની શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરૂ કરે છે. પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. આ 5 શુદ્ધિઓ પ્રભુ દર્શનથી આતુરતા જગાડે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતા નથી. પરીક્ષિત રાજા આ 5 પ્રકારની શુદ્ધિ હતી તે બતાવવા આગળની કથા કહેવામાં આવે છે કે 7 થી 11 અધ્યાયમાં બીજ શુદ્ધિની કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. પરીક્ષિત કહે છે, આ કથામૃતનું પાન કરતા મને તુષ્ટિ થતી નથી. જે ભજનમાં ભૂખ અને તરસ ભૂલે તે જ ઉત્તમ શ્રોતા છે. તમે ઉત્તમ વક્તા એ જ છે કે જે કથામાં ભૂખ તરસને ભૂલાવે. વૃત્તિ આત્માકાર થાય તો દેહ ધર્મનું ભાન રહેતું નથી. આપણે અહીંયા સુધી જોયું ત્યારે તો 7મો દિવસ પણ પૂર્ણ થવા આવ્યો, તો પણ હજુ કથાની તો શરૂઆત એટલે કે પ્રથમ સ્કંદમાં છીએ અને કથા આવી છે કે અશ્વત્થામાની. આપણે સૌ જાણીએ છીએ કે અશ્વત્થામા કોણ છે, છતાં આવો જાણીએ કે અશ્વત્થામા કોણ છે, કેવી રીતે, શું છે અશ્વત્થામાની કથા. કૌરવો પાંડવોનું યુદ્ધ પૂરું થયું. અશ્વત્થામાએ વિચાર્યું કે પાંડવો કપટથી યુદ્ધમાં જીત્યા છે, હું પણ કપટથી જ પાંડવોને મારીશ. પાંડવો સૂઈ ગયા હશે ત્યારે તેઓને મારીશ, પણ જેને કૃષ્ણ સાચવે તેને કોણ મારી શકે? શ્રી કૃષ્ણ સૂતેલા પાંડવોને જગાડ્યા. કહે, ચાલો મારી સાથે ગંગા કિનારે. પાંડવો કોઈ પણ પ્રશ્ન કર્યા વગર તેમની સાથે ચાલવા ગયા. પ્રભુ ઉપર કેટલો દ્રઢ વિશ્વાસ હશે. દ્વારિકાનાથ કહે, તે જ કરવાનું. પાંડવો પોતાને સ્વતંત્ર ગણતા નથી, પણ પ્રભુને આધીન ગણે છે. આજકાલ સ્વતંત્રતાનો અર્થ જુદો કરવામાં આવે છે. ખરી રીતે જોઈએ તો સ્વતંત્ર તે જ છે કે જેના જીવનમાં સંયમ છે, પરમાત્માને આધીન છે. તમે પણ કોઈ સાધુ સંત માતા પિતાને આધીન રહેજો. શ્રી કૃષ્ણ પાંડવોને લઈ ગંગા કિનારે આવે. પ્રભુએ દ્રૌપદીના પુત્રોને કહ્યું, છતાં તેઓ આવતા નથી. બાળક બુદ્ધિ હતી. તે કહે છે, તમને ઊંઘ તો નથી આવતી, પણ અમને તો ઊંઘ આવે છે. તમારે જવું હોય તો જાઓ, મહેરબાની કરીને અમને નિરાતે ઊંઘવા દ્યો. શ્રી કૃષ્ણ 5 પાંડવોને લઈ ગંગા કિનારે ગયા. રાત્રિના સમયે અશ્વત્થામા આવી દ્રૌપદીના 5 સૂતેલા પુત્રોને પાંડવો ધારી મારી નાખ્યા. દુઃખમાં ડહાપણ આવે છે. પ્રભુ પાસે જરૂર એકાદ દુઃખ તો માગજો, જેથી અક્કલ ઠેકાણે રહે.
જે સર્વ પ્રકારે સુખી થયો છે તે દીન થઈને નમતો નથી. આજે શ્રી કૃષ્ણ નિષ્ઠુર થયા છે. તેઓ દ્રૌપદીના ચોધાર આંસુ સામે જોતા નથી. આજે દ્રૌપદીને રડતી જોઈને દ્વારિકાનાથને દયા આવતી નથી. પહેલાં દ્રૌપદી જ્યારે પણ રડે તરત દ્વારિકાનાથ તેના આંસુ લૂછવા દોડી આવ્યા. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય તે યોગ્ય નથી. મનુષ્યના જીવનમાં એકાદ દુઃખ હોવું જોઈએ, જેથી દુઃખમાં તેને ખાતરી થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે પાંડવોને પૃથ્વી પરનું રાજ્ય મળ્યું છે, સંતતિ સંપત્તિ બંને છે, પાંડવો બધી રીતે સુખી છે, અને આ પ્રભુને ગમ્યું નહીં. કદાચ સુખમાં પાંડવોને અભિમાન આવી જાય તો અભિમાનથી તેમનું પતન થશે. આવા શુભ આશયથી પ્રભુએ પાંડવોને દુઃખ આપ્યું. સાન ભાન ઠેકાણે લાવવા ક્યારેક પ્રભુને નિષ્ઠુર બનવું પડે. પ્રભુમાં શ્રદ્ધા હોય તેને સમજાય કે દુઃખના દિવસોમાં પ્રભુ ગુપ્ત રીતે સહાય કરતા હોય છે. અશ્વત્થામા અને અર્જુન વચ્ચે યુદ્ધ થયું. અર્જુનને અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરેલી, પણ મારવાની હિંમત થતી નથી. કારણ અશ્વત્થામા ગુરુપુત્ર છે. ગુરુપુત્ર એ ગુરુનું સ્વરૂપ ગણાય, તેને કેવી રીતે મારી શકાય? આથી અશ્વત્થામાને હરાવી અર્જુન તેને બંદી બનાવ્યો અને દ્રૌપદી પાસે લાવ્યો. દ્રૌપદીના આંગણામાં બેઠા બેઠા પુત્ર શોકથી રડે છે. અશ્વત્થામાને છોડાવ્યો. તે અશ્વત્થામાને વંદન કરે છે ને કહે છે, મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કરો. આ કોઈ સામાન્ય દુશ્મન નથી. પોતાના 5 બાળકોને મારનારો વેરી છે, છતાં દ્રૌપદી તેને વંદન કરે છે. વિચાર કરો, એક દ્રૌપદી. ભાગવતની કથા સાંભળ્યા પછી તમારા જીવનને સુધારજો. તમારો વેરી તમારા આંગણે આવે ને તો જય શ્રી કૃષ્ણ કહેજો. વેરની શાંતિ નિર્વેરથી થાય, પ્રેમથી થાય, વંદનથી થાય, જય શ્રી કૃષ્ણ કહેવાથી થાય. જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ એ જ છે કે જે મને દેખાય છે તે કૃષ્ણમય છે. અશ્વત્થામા વિચારે છે, ખરેખર દ્રૌપદી વંદનીય છે. તે કહે છે, દ્રૌપદી, લોકો તમારા વખાણ કરે છે, ખરેખર સાચા કરે છે. તારા જેટલા વખાણ કરું તેટલા ઓછા છે, કારણ કે વેરનો બદલો પ્રેમથી આપ્યો છે. દ્રૌપદીના ગુણથી વ્યાસજી પણ તન્મય બન્યા અને દ્રૌપદી માટે તેમણે એક શબ્દ વાપર્યો કે વામસ્ય ભાવા કહીને સન્માની છે. દ્રૌપદી કહે છે, એને છોડી દો, એને મારશો નહીં, તે ગુરુપુત્ર છે. જે વિદ્યા દ્રોણાચાર્યએ પોતાના પુત્રને ન શીખવી તે વિદ્યા તમને શીખવી છે. બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે, તેને વંદન કરાય, મરાય નહીં. દ્રૌપદીની દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી સાથે જીવ ન પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી. અર્જુન અને કૃષ્ણ બંનેની જોડી શરીર રથમાં બેઠી છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો કલ્યાણ થશે. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. યુધિષ્ઠિર એ ધર્મ છે, અને જે ધર્મને મોટો માને તેના પરમાત્મા સારથી બને. આજે તો લોકો ધર્મને નહીં પણ ધનને મુખ્ય ગણે છે. ધન ધર્મથી મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. પૈસા માટે ધર્મનો ત્યાગ કરવો નહીં, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરવો તે ઈશ્વર પ્રિય છે. જીવનમાં જે કંઈ પણ છે કરો, પણ ધર્મને પૂછીને કરજો. ધર્મ તમને સાચો રસ્તો બતાવશે. અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો જ દ્રૌપદી શ્રી કૃષ્ણ જેવા તમને મળશે. કોઈ નિશાસા મૂકે તેવું કામ કરશો નહીં. દ્રૌપદીએ અશ્વત્થામાને બચાવ્યો અને અર્જુનને કહે, આને મારવાથી મારા 5 પુત્રોમાંથી એક પણ જીવતો થવાનો નથી, પરંતુ અશ્વત્થામાને મારવાથી વધુ એક માતા પુત્ર વિહોણી જરૂર બનશે. અશ્વત્થામાને મારવાથી ગૌતમીને અતિ દુઃખ થશે. મારા તો પતિ છે, જ્યારે તેની મા ગૌતમી તો વિધવા છે. જે મારા પુત્રના સહારે, એ માત્ર ને માત્ર પુત્રના સહારે જીવે છે. પુત્ર મરશે તો ગૌતમી જીવનનો કોઈ આધાર રહેશે નહીં. તેનું રુદન મારાથી જોવાશે નહીં. કોઈના આશીર્વાદ ન લો તો કાંઈ નહીં, પણ કોઈના નિશાસા તો લેશો નહીં.
કોઈ નિશાસા નાખે એવું કૃત્ય કરશો નહીં. જગતમાં બીજાને રડાવશો નહીં, પણ જાતે જ રડજો. રડવાથી પાપ બળે છે. ભીમ અર્જુનને કહે છે, આ બાળ હત્યારા ઉપર શેની દયા કરાય? તારી પ્રતિજ્ઞાનું શું થશે? અર્જુન બે ઘડી મૂંઝવણમાં મુકાયો. શ્રી કૃષ્ણએ કહ્યું, દ્રૌપદી કહે છે તે બરાબર છે, તેના દિલમાં દયા છે. ભીમે કહ્યું, મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે આતતાઈને મારવામાં કોઈ પાપ નથી. શ્રી કૃષ્ણ કહે કે બ્રાહ્મણનું અપમાન કરો, તેનું અપમાન મરણ તુલ્ય છે. અશ્વત્થામાને મારવાની જરૂર નથી, પણ તેનું અપમાન કરીને કાઢી મૂકો. શ્રી કૃષ્ણના વચના અનુસાર અર્જુને તરવાલ વડે અશ્વત્થામાના મસ્તકમાં રહેલો મણી લઈ લીધો. અશ્વત્થામા તેજહીન બન્યો. અશ્વત્થામાને આ અપમાન મરણથી પણ વધારે લાગ્યું. તે વિચારે છે કે આના કરતાં તો મને મારી નાખ્યો હોત તો વધારે સારું હતું. તે વિચાર કરે છે કે હું આનો બદલો જરૂર લઈશ. ઉત્તરાના પેટમાં ગર્ભ છે ને તે પાંડવોનો ઉત્તરાધિકારી છે. તે ગર્ભનો નાશ કરી હું પાંડવોના વંશનો નાશ કરીશ. આમ વિચારી અશ્વત્થામાએ ગર્ભનાશ માટે બ્રહ્માસ્ત્ર ફેરવ્યું છે. બોલો, વિચાર કરો. ઉત્તરા વ્યાકુળ વ્યાકુળ થયા. તેમને ખબર હતી કે વિપત્તિમાં સાસુજી શ્રી કૃષ્ણને યાદ કરશે અને શ્રી કૃષ્ણ તેમને મદદ કરશે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું. ઉત્તરા દોડતા દોડતા શ્રી કૃષ્ણ પાસે આવી તેમની મદદ માગે છે. દુઃખમાં કોઈ માનવનો જીવનો આધાર ન લો, ઈશ્વરનું સ્મરણ કરો. દ્રૌપદીએ વહુને આ શિખામણ આપી હતી. દ્રૌપદીનું જીવન ભક્તિમય હતું. દુઃખ હંમેશા રહેતું નથી. દુઃખ પાપ બાળવા માટે આવે છે. દુઃખમાં માનવને સ્વરૂપનું ભાન થાય છે. દ્રૌપદીના ભક્તમય જીવનની અસર ઉત્તરા ઉપર પણ થઈ હતી. વડીલોનું અનુકરણ બાળકો કરે. બાળકોને સારા સંસ્કાર મળે તે માટે ભક્તિ કરો. સાસુ જો સેવા કરતા હશે તો કોઈ દિવસ વહુને પણ સેવા કરવાની ઈચ્છા થશે. બાપ જો વહેલો ઉઠતો હોય તો છોકરાઓને કોઈ દિવસ વહેલા ઉઠવાની ઈચ્છા થશે. બાળક અનુકરણ જલ્દી કરે, તેના દેખતા પાપ કરો નહીં. દ્રૌપદીની શિખામણ ઉત્તરાના દુઃખમાં પાંડવો પાસે નહીં પણ દ્વારિકાધીશ પાસે ગયા. પ્રભુ સમજી ગયા. તેમણે લીલા કરી. તેમણે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું સુદર્શન ચક્રથી રક્ષણ કરે છે. દરેક જીવ માત્રનું રક્ષણ માતાના ગર્ભમાં ઈશ્વર કરે છે. બહાર આવ્યા બાદ પણ ઈશ્વર તેનું રક્ષણ કરે છે. ગર્ભમાં જીવાત્મા હાથ જોડી પરમાત્માને સતત નમન કરતો રહે છે, પણ બહાર આવ્યા બાદ બે હાથ છૂટી જાય છે, છૂટા પડે છે અને તેનું નમન છૂટી જાય છે. પરમાત્માને ભૂલી જાય છે. પરમાત્મા ગર્ભ અવસ્થામાં, બાલા અવસ્થામાં, દરેક અવસ્થામાં જીવનું રક્ષણ કરતો રહે, પરંતુ માનવી જવાનીમાં આવે ત્યારે અકડાઈથી ચાલે, પરમાત્માને ભૂલી જાય અને બોલે છે, ક્યાં છે પરમાત્મા? કોણ પરમાત્મા? હું ઈશ્વરને માનતો નથી. આજકાલ લોકો ડૉક્ટરને બહુ યશ આપે. ડૉક્ટરે મને બચાવ્યો, આખી રાત તમારી પાસે રહ્યો, કલાકે ઇન્જેક્શન આપતા હતા. અરે, ડૉક્ટરમાં બચાવવાની શક્તિ હોય તો તેનું અચ્યુતમ કેશવમ કેમ થાય છે? તેનું મરણ કેમ થાય છે? આપનું રક્ષણ તો પરમાત્મા જ કરે છે. ડૉક્ટરની દવા પણ શ્રી કૃષ્ણની કૃપાથી જ સફળ થાય છે. પરંતુ આ જીવ ઈશ્વરનો ઉપકાર ભૂલી જાય છે અને ઈશ્વરને માનતો નથી. આપણા જેવા સાધારણ માનવીને માર પડે તો અકલ ઠેકાણે આવે, માર ન પડે ત્યાં સુધી અકલ ઠેકાણે આવતી નથી. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, જીવન સુધરતું નથી. માનવીને થોડો માર પડે તો જ તેને સાવધાન થઈ પરમાત્માને શરણે જાય છે. જે પરમાત્માને માનતા નથી તે ખૂબ દુઃખી થાય છે, તે અતિશય તેનું પતન થાય છે. તેમ પરમાત્માને ભૂલશો નહીં. તમારા બધા દુઃખો પરમાત્માને જણાવજો, જગતના જીવોને જણાવશો નહીં. ઉત્તરા મદદ માટે પાંડવો પાસે ન જાત, શ્રી કૃષ્ણ પાસે દોડીને ગઈ. શ્રી કૃષ્ણએ પોતે તેના ગર્ભનું રક્ષણ કર્યું. પરીક્ષિતને માતાના પેટમાં જ ભગવાનના દર્શન થયા. તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. ભગવાન દેવકીના
પેટમાં ગયા નથી, પણ તેની ભ્રાંતિ કરાવી છે. તેના ગર્ભમાં પ્રભુ જાતે બેઠા છે. જ્યારે ઉત્તરાના ગર્ભમાં તો પ્રભુ જાતે બેઠા છે. શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું છેદન કર્યું, પરીક્ષિતનું રક્ષણ કર્યું. ત્યારબાદ તેઓ દ્વારિકા જવા થયા છે. આગળ આ વિષયમાં કુંતી ભગવાનની સ્તુતિ કરે છે, પણ એ આવતીકાલે 8મા દિવસમાં આપણે જોઈશું. આવો આજની કથા ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.